નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાતના કચ્છ જિલ્લામાં સરહદી સુરક્ષા દળ BSFએ ભારત પાકિસ્તાન સરહદ પાસે આવેલા ઇબ્રાહીમ બેટ પરથી 11 લાવારેસ અને શંકાસ્પદ પેકેટો જપ્ત કર્યા છે। BSFના દષ્ટી દળને આ પેકેટો રવિવારે નિયમિત તપાસ અભિયાન દરમિયાન મળ્યા હતા। આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પેકેટો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરો દ્વારા છુપાવવામાં આવ્યા હતા। સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં ઘનિષ્ઠ શોધખોળ અભિયાન શરૂ કર્યું છે, જેથી કોઈપણ પ્રકારની સુરક્ષા ચૂક ટાળી શકાય। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા ફરાર આરોપીની ધરપકડ કરી છે જે છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો। 53 વર્ષીય હેમંત મોદી નામના આ હત્યાના દોષિતે પોલીસથી બચવા માટે 1 કે 2 નહીં પરંતુ 12 થી વધુ નકલી ઓળખ બનાવી હતી। આ દરમિયાન તે સ્પંદન મોદી અને હેમંત વ્યાસ જેવા અલગ અલગ નામોથી ગુજરાતી નાટકો, ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોમાં અભિનય પણ કરતો રહ્યો હતો। પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે। ગુજરાતના પાટણ જિલ્લાના સમી વિસ્તારમાં આ દિવસોમાં ડીઝલની ભારે કિલ્લત જોવા મળી રહી છે। વાવણીની ઋતુ શરૂ થવાને કારણે ખેડૂતોને ખેતી માટે ઇંધણની ભારે જરૂર છે। પુરવઠો ખૂબ જ સીમિત હોવાને કારણે પેટ્રોલ પંપો પર સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે। સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે એક ખેડૂતને ડીઝલ મેળવવા માટે આખી રાત પેટ્રોલ પંપના ઓટલા પર સૂઈને પસાર કરવી પડી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા પંચાયતમાં નવા પદાધિકારીઓની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે। આ વખતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી નિર્વિરોધ રહી। અધ્યક્ષ પદ માટે ભાજપ સમર્થિત ઉમેદવાર અને ઉપાધ્યક્ષ પદ માટે હીરાબેન ઠાકોરને નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા છે। આ નિર્વિરોધ પસંદગી બાદ સ્થાનિક ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવનિર્વાચિત ટીમે વિસ્તારના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી લીધો છે। પોલીસે તલોદ તાલુકાના જશાજીની મુવાડી ગામમાં એક ખેતરના રૂમ અને મકાન પર દરોડા પાડ્યા હતા। ત્યાંથી અંદાજે 5,53,000 રૂપિયાનું મૂલ્ય ધરાવતી 1,850 થી વધુ વિદેશી દારૂ અને બિયર બોટલો જપ્ત કરવામાં આવી હતી। આ મામલે પોલીસે ગેરકાયદેસર સંગ્રહના આરોપમાં 2 લોકો સામે ગુનો નોંધ્યો છે। અરવલ્લી જિલ્લાના વિજયનગર સ્થિત પાલ ચેક પોસ્ટ નજીક આવેલા ITI પરિસરમાં રવિવારે એક તેંદુઆ ફરતો જોવા મળ્યો હતો। સ્થાનિક લોકોએ ખુલ્લેઆમ તેંદુઆને ફરતો જોયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ગ્રામજનોએ તરત જ આ બાબતની જાણ વન વિભાગને કરી હતી। વન વિભાગની ટીમે વિસ્તારમાં ગશ્ત વધારી છે અને લોકોને સાવચેત રહેવા તેમજ રાત્રિના સમયે ઘરો બહાર ન નીકળવાની સલાહ આપી છે। ગુજરાત સહિત સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં આ દિવસોમાં ભારે ગરમીનો પ્રકોપ ચાલુ છે। રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 43 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે પવનની દિશા બદલાવાના કારણે હવામાં ભેજ ઓછો થયો છે, જેના પરિણામે દિવસ સાથે રાત્રિના સમયે પણ ગરમ પવન એટલે કે લૂ ફૂંકાશે। નાગરિકોને બપોરના સમયે ઘરમાં રહેવા અને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર રવિવારે એક કાર અને જીપ વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો। આ અથડામણ એટલી જોરદાર હતી કે કારમાં સવાર 2 સગા કઝિન ભાઈઓના ઘટના સ્થળે જ દુઃખદ મોત થયા હતા, જ્યારે વાહનમાં સવાર અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘાયલોને સારવાર માટે તરત જ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે। ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં ડીઝલની કિલ્લતને કારણે મીઠા ઉદ્યોગ પર ગંભીર સંકટ ઊભું થયું છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અંદાજે 1.5 લાખથી વધુ શ્રમિકોની રોજગારી સીધી રીતે આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે। મીઠું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતા પંપો ચલાવવા માટે પૂરતું ઇંધણ મળતું નથી। જો ટૂંક સમયમાં પુરવઠો સામાન્ય નહીં થાય તો ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે।
ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોના સ્થાનિક ક્ષેત્ર વિકાસ નિધિ એટલે કે MP લાડ્સના ખર્ચને લઈને એક અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ મુજબ રાજ્યના સાંસદોને કુલ 208 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર 52 કરોડ રૂપિયા જ વિકાસ કાર્યો પર ખર્ચવામાં આવ્યા છે. આ સુસ્ત કાર્યપ્રણાલી અને ફંડનો સંપૂર્ણ ઉપયોગ ન થવાને કારણે વિપક્ષી પક્ષો અને સ્થાનિક સામાજિક સંસ્થાઓએ સાંસદોની ટીકા કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આવનારા ચોમાસા સત્રને ધ્યાનમાં રાખીને શહેરના તમામ સંવેદનશીલ અને પાણી ભરાવાવાળા વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈનું કામ ઝડપી બનાવ્યું છે. રવિવારે શહેરના પૂર્વ વિસ્તારોમાં વિશેષ અભિયાન ચલાવીને જામ થયેલી લાઈનો સાફ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને સૂચના આપી છે કે જૂનના પ્રથમ અઠવાડિયા સુધી તમામ મુખ્ય નાળાઓની સફાઈ પૂર્ણ કરી લેવામાં આવે, જેથી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય. સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક હીરા કારખાનાના માલિક પાસેથી કથિત રીતે લાખો રૂપિયાના હીરા લઈને ફરાર થયેલા એક કર્મચારીને પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપી કર્મચારીએ માલિકનો વિશ્વાસ જીતીને લોકરની ચાવી મેળવી હતી અને કિંમતી હીરા લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેને શોધી કાઢ્યો અને તેની પાસેથી ચોરાયેલા હીરા જપ્ત કર્યા છે. વડોદરાના સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં રવિવારે એક વિશેષ બાળરોગ સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા સેંકડો બાળકોની મફત આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને તેમને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે ગરમીના મોસમમાં બાળકોમાં ડિહાઇડ્રેશન અને ઋતુજન્ય બીમારીઓ વધી રહી છે, તેથી માતાપિતાએ બાળકોના ખોરાક અને પીણા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. દ્વારકા નગરીમાં રવિવારે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ભારે ગરમી હોવા છતાં મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દેવસ્થાન સમિતિએ શ્રદ્ધાળુઓની સુવિધા માટે છાશ, ઠંડુ પાણી અને ORSના દ્રાવણની વિશેષ વ્યવસ્થા કરી હતી. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મંદિર આસપાસ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત એક વર્કશોપમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યભરના પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને રાસાયણિક ખાતરના નુકસાન વિશે સમજાવીને કુદરતી પદ્ધતિથી પાક ઉગાડવાના ઉપાયો શીખવ્યા હતા. સરકારે જૈવિક ઉત્પાદનો તૈયાર કરનાર ખેડૂતોને વિશેષ બજાર ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. જામનગરના બેડી બંદરગાહ નજીક કસ્ટમ વિભાગે એક શંકાસ્પદ નાવમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતી મોટી માત્રામાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા સામાનમાં વિદેશી મોબાઈલ ફોન અને સ્માર્ટ ઘડિયાળોનો સમાવેશ થાય છે, જેમની બજાર કિંમત લાખો રૂપિયામાં હોવાનું જણાવવામાં આવ્યું છે. કસ્ટમ અધિકારીઓએ નાવના ચાલક દળને કસ્ટડીમાં લઈને આંતરરાષ્ટ્રીય તસ્કરીના દ્રષ્ટિકોણથી તપાસ શરૂ કરી છે. આણંદ જિલ્લાના કરમસદમાં એક તેજ ગતિના ટ્રકે બાઇક પર જઈ રહેલા વૃદ્ધ દંપતીને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં બાઇક ચલાવતા વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે તેમની પત્નીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલ વૃદ્ધને નજીકની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. પોલીસે ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધીને ટ્રક પોતાના કબજામાં લઈ લીધો છે.